મિત્રો, જીવન એક સીધી લાઈન નથી. તે એક યાત્રા છે. ક્યારેક સમતલ, ક્યારેક ઊંચા ટેકરા અને ક્યારેક ખીણ જેટલો શાંતિભર. આ યાત્રામાં ઊંચાઈઓ પણ છે અને નીચાઈઓ પણ. પરંતુ આધ્યાત્મિકતા આપણને શીખવે છે કે સ્થિતિ બદલાતી રહે છે, પરંતુ યાત્રા અટકવી નહીં. પોઈન્ટ નંબર 1, જીવનની યાત્રા ચડાવ ઉતારનું સ્વરૂપ. જ્યારે આપણે આધ્યાત્મિકના માર્ગ પર ચાલવાનું શરૂ કરીએ છીએ, ત્યારે સમજાય છે કે જીવનમાં મળતા હાઈ એન્ડ લો કોઈ ભૂલ નથી. એ તો જીવન જીવવાનો સ્વાભાવિક રિધમ છે. ક્યારેક સફળતા આપણને આકાશ જેટલી ઊંચાઈ આપે છે અને ક્યારેક નિષ્ફળતા આપણને પોતાની સાથે ફરી બેઠા રહેવા શીખવે છે. આપણે ઉદાહરણ તરીકે સમજીએ, જેમ એક નદી પહાડો, ખીણો, પથ્થરોને પાર કરીને આગળ વધે છે. ક્યારેક ધીમે, ક્યારેક વહેતી, પરંતુ અટકતી નથી. આ જ જીવનની યાત્રા છે. પોઈન્ટ નંબર 2, આધ્યાત્મિકતાનું શું શીખવે છે? આધ્યાત્મિકતા એ કોઈ ખાસ વિધિ કે ચમત્કાર નથી. એ તો એક આંતરિક સમજ છે, જે આપણને કહે છે ઘટનાઓ બદલાય છે, પરંતુ મનનો પ્રકાશ જાગૃત રાખ. મુશ્કેલી આવે ત્યારે મજબૂત રહેવું, સુખ મળે ત્યારે ઋણાનુબંધ અનુભવવું અને આ બંને વચ્ચે સમતુલતા જાળવવી. આધ્યાત્મિકતા એમ જ શીખવે છે. આપણે સરસ મજાના એક ઉદાહરણથી સમજીએ. ધ્યાનમાં બેસો તો વિચાર આવે જ, પણ આપણે શીખીએ છીએ એમને રોકવાના નહીં, જવા દેવાના. પોઈન્ટ નંબર 3, ચડાવ મળે ત્યારે. જ્યારે જીવન તમને ઊંચાઈઓ આપે ત્યારે એનો આનંદ કરો, પરંતુ આ ગર્વ નહીં, આભારની લાગણીથી કરો. મને આ પ્રાપ્ત થયું નહીં, મને આ તક મળી. આ રીતે વિચારવું. આ વિચાર આપણને નમ્ર રાખે છે અને યાત્રાને સ્થિર બનાવે છે. પોઈન્ટ નંબર 4, ઉતાર મળે ત્યારે. ક્યારેક જીવન આપણને નીચે ખેંચે છે, ભૂલથી નહીં, બંધન તોડવા માટે. ઉતાર આપણને બતાવે છે આપણે શું શીખવાનું બાકી છે, આપણામાં કઈ શક્તિ છુપાયેલી છે અને આપણે ક્યાં વધુ મજબૂત બની શકીએ. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થાય, તે અંત નથી. ક્યારેક નપાસ થવું એ જ જીવનનો સંદેશ હોય છે કે તારી દિશા બદલ, તારી રીત સુધાર. પોઈન્ટ નંબર 5, યાત્રામાં સૌથી જરૂરી શું છે? એક જ વાત, આગળ વધતા રહેવું. ધીમે ચાલો, વિરામ લો, આરામ કરો, પરંતુ અટકી ન જાઓ. ક્યારેક એક પગલું આગળ વધવું પણ યુદ્ધ સમાન લાગે, પરંતુ એ એક પગલું જ આપણને બધું જ બદલી શકે છે. પોઈન્ટ નંબર 6, અંતિમ સંદેશ. જીવનમાં હાઈ અને લો બંને આવશે, એમાંથી ભાગો નહીં, તેને સ્વીકારો. આધ્યાત્મિકતા યાત્રા એ શીખવે છે, હું જે છું, જ્યાં છું, જેમ છું. હું જે છું, જ્યાં છું, જેમ છું, ત્યાંથી આગળ વધવાનું શરૂ કરો. યાત્રા આપણા બહાર નથી, યાત્રા તો આપણા અંદર છે. આ સરસ મજાના સત્રની અંદર તમે બહુ શાંતિપૂર્ણ સાંભળ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.